ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામું આપી દીધું છે। આ માટે આજે સવારે જ તેમની પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ સામે આવી હતી। ઇલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં ડોજ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીનો કાર્યભાર સંભાળતા હતા, જેને અમેરિકન સરકારના બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવવા બનાવવામાં આવ્યું હતું। તો આવો જાણીએ કેમ ટેકનોક્રેટ અને ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે રાજીનામું આપી દીધું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નવા પ્રમુખ બન્યા ત્યારે તેમની અને ઇલોન મસ્કની જુગલબંધીની ખૂબ જ નોંધ લેવાઈ હતી। ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીઓના પ્રચાર વખતે ઇલોન મસ્કે ખૂબ જ મહત્વની જવાબદારી પણ નિભાવી હતી। સાથે જ પ્લેટફોર્મ એક્સનો ઉપયોગ પણ ટ્રમ્પની ફેવરમાં કરવામાં આવ્યો હતો। આટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય પહેલા જ ઇલોન મસ્કની કંપની ટેસ્લાની કારમાં સવારી કરી હતી, પરંતુ હવે થોડાક સમય પહેલા ઇલોન મસ્કે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે મારો વિશેષ સરકારી કર્મચારી તરીકેનો સમય પૂરો થઈ ગયો છે અને તેમણે મને સરકારી ખર્ચ ઘટાડવાની તક આપવા બદલ હું તેમનો આભાર માનું છું। ડોજ મિશન સમય સાથે મજબૂત થશે કેમ કે તે સંપૂર્ણ સરકારમાં કામ કરવાની રીત બની ચૂક્યું છે। તો આવો આપણે જાણીએ કે કેમ ઇલોન મસ્કે ટ્રમ્પની સરકારમાંથી રાજીનામું આપી દીધું છે। થોડાક સમય પહેલા ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે અમેરિકાની એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું ડોનાલ્ડ ટ્રમ્પનું બિગ બ્યુટીફુલ સ્પેન્ડિંગ બિલ છે તેનાથી નિરાશ થયો છું, જે બજેટમાં ઘાટો વધારશે, સાથે ડોજ ટીમના કામને નબળું પાડશે। ઇલોન મસ્ક ટ્રમ્પના જે બિલની વાત કરી રહ્યા છે તે ટ્રમ્પનું બજેટ બિલ છે। આ બજેટ બિલમાં ટેક્સને લઈને ખૂબ મોટા બદલાવની સંભાવના છે। વાત ડોજ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીની, તો તે એટલે બનાવવામાં આવ્યું હતું કેમ કે સરકારના ખર્ચાઓ બચાવી શકાય। આ ડિપાર્ટમેન્ટને સંભાળવાની જવાબદારી ઇલોન મસ્કને સોંપવામાં આવી હતી, જેમાં મસ્ક સરકારી ખર્ચાઓથી ખૂબ જ પરેશાન હતા। ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની જુગલબંધી તૂટવાનું બીજું કારણ એ પણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ વિસ્ફોટ, જે અંતર્ગત ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ એટલે કે જેવા સાથે તેવા ટેરિફ લગાડ્યા હતા, પરંતુ આ રેસિપ્રોકલ ટેરિફથી સૌથી વધારે નુકસાન ઇલોન મસ્કની કંપની ટેસ્લાને પહોંચ્યું કેમ કે તેનાથી ટેસ્લાની ઇલેક્ટ્રોનિક કારના વેચાણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય અખબાર વોશિંગ્ટન પોસ્ટે 5મી અને 6ઠી એપ્રિલના રોજ લખ્યું હતું કે ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમણે આ રેસિપ્રોકલ ટેરિફ પાછા ખેંચવા વિનંતી કરી હતી, પરંતુ ટ્રમ્પ માન્યા જ નહોતા। તેનો ખૂબ ખરાબ પ્રભાવ ટેસ્લાની કારોના વેચાણ પર પડ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે જે ડોજ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીનું ખાતું બનાવ્યું છે, તેણે પોતાની ઉપલબ્ધિઓ તોડી મરોડીને રજૂ કરી છે, સાથે જ પોતાના ટાર્ગેટ અચીવ નથી કરી શક્યું। માટે ઇલોન મસ્કના રાજીનામા પાછળ આ એક કારણ પણ જવાબદાર હોઈ શકે છે। તો તમારું શું માનવું છે મસ્કના રાજીનામાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।